સુરત શહેરમાં રોગચાળાની સ્થિતિ યથાવત થઈ રહી છે। પુણા ગામ વિસ્તારમાં 4 વર્ષના બાળકનું તાવ આવતા મોત નીપજ્યું હતું। તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। સારવાર દરમિયાન બાળકનું મોત થતા છેલ્લા 4-5 દિવસથી બાળકને તાવ આવતો હતો। સુરત શહેરમાં રોગચાળાની સ્થિતિ યથાવત થઈ રહી છે। પુણા ગામ વિસ્તારમાં 4 વર્ષના બાળકને તાવ આવતા તેનું મોત નીપજ્યું હતું। તાવ આવતા બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું। છેલ્લા 4-5 દિવસથી બાળકને તાવ આવતો હતો। તમારું નામ જણાવો ને શું ઘટના બની? મારું નામ ચૌહાણ સંદીપ અને મારા છોકરાનું નામ રુદ્ર ચૌહાણ। પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ। 2 દિવસ એને તાવ આવતો હતો, એટલા માટે સવારમાં 2 ઉલટી થઈ લોહીની, એટલા માટે અમે પ્રાઇવેટમાં લઈ ગયા, તે પછી એને સિવિલમાં મોકલ્યા, બરોબર। અને અહીંથી મૃત જાહેર કર્યો છે। 4 વર્ષનો નહીં, પહેલાં તો કંઈ બીમારી નહીં હતી, બસ આ 2 દિવસ તાવ આવ્યો એ જ બીમારી।